હાય, આજે અમે મિડ કેપ સ્ટોક્સ વિશે વાત કરીશું. તમે વિચારતા હશો કે આ મિડ કેપ સ્ટોક્સ છે શું? મિડ કેપ કંપનીઝ એવા બિઝનેસ હોય છે જેમાં સારી અને ફાસ્ટ ગ્રોથનું પોટેન્શિયલ હોય છે. સેબી પ્રમાણે જોવા જઈએ તો એવી કંપનીઝ જે માર્કેટ કેપિટલાઇઝેશનમાં 101 થી 250 રેન્કની વચ્ચે હોય એમને મિડ કેપ કંપનીઝ કહેવામાં આવે છે. લાર્જ કેપ કંપનીઝથી કમ્પેર કરીએ તો આ કંપનીઝમાં ગ્રોથનું પોટેન્શિયલ વધારે હોય છે અને રિસ્ક જે છે એ સ્મોલ કંપનીઝના સ્મોલ સાઇઝના સ્ટોક્સ કરતાં ઓછી હોય છે. મિડ કેપ ફંડ્સ ઇન્વેસ્ટર્સને એક અફોર્ડેબલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવવાની ઓપોર્ચ્યુનિટી આપે છે. હિસ્ટોરિકલી જોવા જઈએ તો ઇન્ડિયન મિડ કેપ ફંડ્સ લોંગર રનમાં વધારે રિટર્ન્સ આપી શકે છે. આ સ્ટોક્સ ઇન્વેસ્ટર્સ માટે ₹500 જેટલું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરી વેલ્થ બિલ્ડ કરવા માટે એક એક્સેલન્ટ ચાન્સ છે. આજે અમે એવા સ્ટોક્સને ઇન્વેસ્ટમેન્ટના અસેન્ડિંગ ઓર્ડરમાં જોઈશું જે ફંડ હાઉસીસે ખરીદ્યા છે. આ સ્ટોક્સના ભાવ 21 ઓક્ટોબર પ્રમાણે છે. તો આવો પહેલી કંપનીને જોઈએ. તો પહેલી કંપની છે એબોટ ઇન્ડિયા લિમિટેડ. 1910માં એસ્ટાબ્લિશ થયેલ એબોટ ઇન્ડિયા હેલ્થકેર અને થેરાપ્યુટિક પ્રોડક્ટ્સની એક ડાયવર્સ રેન્જ બનાવે છે. એબોટ એવા પ્રોડક્ટ બનાવે છે જે એલર્જીઝ, કન્ઝ્યુમર કેર, મેટાબોલિક્સ, પેઇન મેનેજમેન્ટ, થાઇરોઇડ અને ડાયાબિટીઝ, યુરોલોજી, વેક્સિન્સ કે પછી વિમેન્સ હેલ્થમાં કામમાં આવે છે. ઇન્ડિયામાં 2026 સુધીમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી 9.2%થી ગ્રો થવાની છે. અને એબોટની યુનિક સ્ટ્રેન્થ એ છે કે એબોટ એમના ઓટીસી વર્ટિકલ પર ખૂબ સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. ઓટીસી અથવા ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ એવી દવાઓ હોય છે જેના માટે તમને કોઈ પણ પ્રેસ્ક્રિપ્શનની જરૂર નથી પડતી અને ઇન્સ્ટ્રક્શન્સને સામાન્ય રીતે ફોલો કરવાથી તમને કોઈ નુકસાન કે સાઇડ ઇફેક્ટ પર થતું નથી. મિનિસ્ટ્રી ઓફ હેલ્થે એક ડ્રાફ્ટ નોટિફિકેશન પબ્લિશ કરી છે જેમાં 16 એવા ઓટીસી ડ્રગ્સનું ઉલ્લેખ છે જેમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડે. આ પોલિસીથી કંપનીને સારું એવું લાભ મળશે. જો કે એક ફેક્ટર ધ્યાનમાં રાખવા જેવું છે કે મોટા ભાગના દવાઓ 12% ટેક્સના બ્રેકેટમાં આવે છે. આમાં કોઈ પણ ફેરબદલ કંપની અને ઇન્ડસ્ટ્રી પર અસર કરી શકે છે. સ્ક્રીન પર તમે અમુક કી ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ શકો છો. એબોટ ઇન્ડિયા લિમિટેડનું CMP એટલે કે કરંટ માર્કેટ પ્રાઇસ જોવા જઈએ તો એ છે 18,527.8. પી રેશિયો જોવા જઈએ તો એ છે 48.69. ડેટ ટુ ઇક્વિટી જોવા જઈએ તો એ 0.05 પર છે. 5 યર સેલ્સ CAGR છે 11.13%. રિટર્ન ઓન ઇક્વિટી જોઈએ તો એ છે 29.46%. એક વર્ષના રિટર્ન્સ -11.74 પર છે અને 5 યર CAG રિટર્ન્સ છે 34.34 પર. 200 DMA 18,299.45 છે અને RSI 42.2 છે. અમે 2 ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ એડ કર્યા છે જેનાથી તમે સ્ટોકને ટેકનિકલ પર્સપેક્ટિવથી એનાલાઇઝ કરી શકો છો. આ 2 ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે 200 DMA અને RSI 14. જો એક કંપનીનું સ્ટોક 200 DMA થી વધારે ટ્રેડ થઈ રહ્યું છે તો સ્ટોકને બુલિશ સેન્ટિમેન્ટમાં ગણી શકાય છે અને 200 DMA થી ઓછું છે તો એ બેરિશ સેન્ટિમેન્ટનો સંકેત છે. અને જો RSI ની વાત કરીએ તો 30 થી ઓછું 30 થી ઓછું RSI એને ઓવરસોલ્ડ ગણી શકાય છે. આમાં ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ છે અને એક્સપેક્ટ કરી શકાય છે કે ડાઉન ટ્રેન્ડથી એ ઉપર જઈ શકે છે. અને જો વેલ્યુ 70 થી વધારે હોય તો એને ઓવરબોટ સમજીને ટ્રેન્ડ રિવર્સલ એક્સપેક્ટ કરી શકીએ છીએ. આમાં અપથી ડાઉન ટ્રેન્ડ થઈ શકે છે. આ લિસ્ટમાં બીજા નંબર પર છે PI ઇન્ડસ્ટ્રીઝ. 1946માં એસ્ટાબ્લિશ્ડ આ કંપની એના કસ્ટમર્સ જે ખેડૂત છે એમને ઇનોવેટિવ ફાર્મ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. કંપની ઇનોવેશન પર ફોકસ કરી આ બિઝનેસ છેલ્લા 7 દશકોથી ચલાવે છે. કંપનીનું ટેકનોલોજી પરનો ભરોસો વધારે છે અને એમની એમ્પ્લોય સ્ટ્રેન્થ અત્યારે 3,000 છે જેમાં 400 સાયન્ટિસ્ટ છે. એમના પાસે 15 મલ્ટીપર્પઝ પ્લાન્ટ્સ છે અને એમને 130 પેટન્ટ ફાઇલ કર્યા છે. અમે સામાન્ય રીતે વિચારતા હોઈએ છીએ કે ખેડૂતોને બધા જરૂરતના પ્રોડક્ટ્સ મળી જતા હોય છે, પણ પોઈન્ટ એ છે કે કોણ એમને આ પ્રોડક્ટ સપ્લાય કરે છે. પીઆઈના પ્રોડક્ટ્સ અને સર્વિસીસ જોઈએ તો એમને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકાય છે.
એક એગ્રોકેમિકલ્સ જેમ કે ઇન્સેક્ટિસાઇડ, હર્બિસાઇડ વગેરે, અને બીજું ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ જેવા સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ. આવો હવે પીઆઈની ઓફર્ડ સર્વિસીસ વિશે જાણીએ. પહેલી સર્વિસ R&D, જે એક પ્રોડક્ટની ડિસ્કવરી અને ડેવલપમેન્ટની પ્રોસેસ હોય છે. બીજી છે CSM સર્વિસીસ, એટલે કસ્ટમ સિન્થેસિસ અને મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ, જેમાં પ્રોસેસ, રિસર્ચ અને સ્ટડી હોય છે એક પ્રોડક્ટને સ્કેલ અપ કરવા માટે. ત્રીજી છે ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીસ, જે આગળ 4 પાર્ટ્સમાં ડિવાઈડ થઈ શકે છે, અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય MNCના પ્રોડક્ટને ખેડૂતો માટે એક્સેસિબલ બનાવવા માટે ફોકસ્ડ હોય છે. પીઆઈની માર્કેટમાં સારી એવી બ્રાન્ડ રિકગ્નિશન બની ગઈ છે, જ્યાં 7 નવા મોલિક્યુલ્સ અને 2 નવા પ્રોસેસ ઇનોવેશન આ વર્ષે લોન્ચ થવાના છે. ત્યાં એમની મેચ્યોરિંગ એમની રેવન્યુ વધારશે. એક ફેક્ટર જે કંપનીના ગ્રોથ પર અસર કરી શકે છે એ છે કાયમ ચેન્જ થતું અને અનસર્ટન ક્લાઇમેટિક કન્ડિશન. આ ક્રોપની હેલ્થ અને હાર્વેસ્ટિંગ માટે હાનિકારક થઈ શકે છે, અને પ્રોડક્ટ્સની ડિમાન્ડ પણ આનાથી ઓછી થઈ શકે છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની મ્યુચ્યુઅલ ફંડ એક્ટિવિટીમાં જોઈએ તો લગભગ 384.73 ક્રોર્સની બાઇંગ થઈ છે. પીઆઈના ટેકનિકલ્સ અને ફંડામેન્ટલ્સ અમે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની કરંટ માર્કેટ પ્રાઇસ છે ₹3,109, અને પીઈ રેશિયો જોવા જઈએ તો 51.34 ઉપર છે. ડેટ ટુ ઇક્વિટીમાં 0.05 છે, અને 5 યર સેલ્સ જોઈએ તો CAGR 18.4% થી આગળ વધી રહ્યા છે. રિટર્ન ઓન ઇક્વિટી પર્સન્ટ 14.72 છે. પાછલા એક વર્ષના રિટર્ન્સ -0.81 છે. 5 યરની CAGR રિટર્ન જોઈએ તો 31.78% છે. 200 DMA 2,931.17 છે. RSI 14 50 છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે LIC હાઉસિંગ ફાઇનાન્સ. 19th જૂન 1989 ઇન્ડિયાની LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ LIC હાઉસિંગ ફાઇનાન્સને પ્રમોટ કર્યું, જે લોકોને ઘર બનાવવા માટે લોંગ ટર્મ ફાઇનાન્સ આપવાનું કામ કરતી હતી. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે અને 9 રિજનલ ઓફિસીસ છે. 23 બેક ઓફિસીસ અને 249 માર્કેટ યુનિટ સાથે આ કંપની ઓપરેટ કરી રહી છે. એના રિપ્રેઝેન્ટેટિવ્સ GLCC કન્ટ્રીઝમાં પણ નોન રેઝિડેન્શિયલ ઇન્ડિયન્સને મદદ કરે છે, જેમ કે બહેરેન, સાઉદી અરેબિયા, કુવેત વગેરે. LIC HFL જુદા જુદા કોર્પોરેટ પ્રોજેક્ટ્સ અને હોમ લોન જેવા પ્રોડક્ટ્સ પ્રોવાઈડ કરે છે. LIC HFL ને ફાઇનાન્શિયલ બેન્કિંગ અને સપોર્ટ એના સૌથી મોટા સ્ટેક હોલ્ડરથી જ મળે છે, જે પોતે LIC છે. LIC નું સ્ટેક આમાં 31 માર્ચ 2022માં 45.24% હતું. LIC HFL ને LIC ની બ્રાન્ડ ઇમેજનું પણ લાભ મળે છે. એના ગ્રોથ પ્લાન માટે કેપિટલ પણ LIC એને પ્રોવાઈડ કરે છે. આમાં જે ફેક્ટર LIC HFL ની ગ્રોથને અફેક્ટ કરી શકે છે એ છે પિયર કોમ્પિટિશન. હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસમાં આજે ઇન્ટેન્સ કોમ્પિટિશન છે, બંને પબ્લિક અને પ્રાઇવેટ પ્લેયર્સથી. ઉદાહરણ તરીકે HDFC, આવાસ ફાઇનાન્સર્સ, બજાજ ફાઇનાન્સ, IDFC ફર્સ્ટ બેંક વગેરે. એટલે આ ગ્રોથ મેન્ટેન કરવા માટે કંપનીને મોટા ચેલેન્જનો સામનો કરવો પડશે. આ કંપનીની મ્યુચ્યુઅલ ફંડ બાઇંગ જોઈએ તો 437.84 ક્રોર્સ છે. આના ફાઇનાન્શિયલ્સ અને ટેકનિકલ્સ અત્યારે સ્ક્રીન ઉપર છે. LIC હાઉસિંગ ફાઇનાન્સના કરંટ માર્કેટ પ્રાઇસને જોઈએ તો એ છે 413.7. પી રેશિયો જોઈએ તો એ છે 7.43. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 9.04 છે, અને 5 વર્ષની સેલ્સ જોઈએ તો 7.23% CAGR. રિટર્ન ઓન ઇક્વિટી 10.08 છે, અને પાછલા એક વર્ષના રિટર્ન્સ -5.98% છે. 5 વર્ષના CAGR રિટર્ન્સ -9% છે. 200 DMAમાં 386.97 છે, અને RSI 14માં 51.2 છે. આ લિસ્ટમાં નંબર 4 પર છે સિન્જીન ઇન્ટરનેશનલ. 1993માં બેંગ્લોરમાં એક રિસર્ચ અને ડેવલપમેન્ટ ફેસિલિટી સાથે સ્ટાર્ટ થયેલા કંપની મોલિક્યુલર બાયોલોજી, સિન્થેટિક કેમિસ્ટ્રી અને કસ્ટમ સિન્થેસિસમાં એક્સપર્ટ છે. આ કંપની બાયોકોન અને કિરણ મજુમદાર શો દ્વારા પ્રમોટેડ હતી. 30th માર્ચ 2002માં આ કંપની બાયોકોનની સબસિડી બની. આ કંપનીએ CRO સર્વિસીસની ફિલ્ડમાં માસ્ટરી કરી છે,
અને એમના ક્લાયન્ટેલમાં માર્કેટ લીડર્સ જેમ કે ગ્લેક્સોસ્મિથક્લાઇન, બેક્સ્ટર, એમજેન, મર્કા અને બ્રિસ્ટલ માયર્સ સ્ક્વિબ શામેલ છે. આ બિઝનેસને તમે બે સેગમેન્ટ્સમાં ડિવાઈડ કરી શકો છો. એક છે એમનું રિસર્ચ બિઝનેસ અને બીજું એમનું ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ. રિસર્ચ સેગમેન્ટમાં સિન્જીન ડિસ્કવરી સર્વિસીસ આપે છે, જેમાં પોતે ક્લાયન્ટ માટે નવા ડ્રગ્સ ફોર્મ્યુલેટ કરે છે અને એના માટે R&D કરે છે. ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં કંપની આ ડ્રગ્સની ટ્રાયલ અને ટેસ્ટિંગ કરી એને મેન્યુફેક્ચર કરવાનું કામ કરે છે. સિન્જીનની ક્લાયન્ટ લિસ્ટ કંપની માટે એક મોટું એસેટ છે. એક 400 કંપનીઝનું એક્ટિવ ક્લાયન્ટ બેઝ જે કંપની માટે રેવન્યુ લાવ્યા રાખે છે અને સિન્જીનને વિઝિબિલિટી આપી ટોપ પર રાખે છે. કંપનીની એક ટાઈમ પીરિયડમાં જનરેટેડ રેવન્યુ એની ટોપ લાઇન છે અને બોટમ લાઇન જોવા જઈએ તો એ છે પ્રોફિટ આફ્ટર ટેક્સના ફિગર્સ. આ ફિગર્સ એક પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટના ટોપ અને બોટમ પર હોય છે, એટલે આને ટોપ લાઇન અને બોટમ લાઇન કહેવામાં આવે છે. એટલે રેવન્યુ વધારવાની કાયમ એક હેલ્ધી સાઇન ગણી શકાય છે. જોવા જઈએ તો આ કંપનીનું ક્લાયન્ટેલ એક બેધારી તલવાર જેવું છે. સિન્જીન પોતાનું રેવન્યુ એક કોન્સન્ટ્રેટેડ ક્લાયન્ટ લિસ્ટથી જનરેટ કરે છે અને મોસ્ટલી US બેઝ છે, એટલે ટોપ લાઇનમાં પોટેન્શિયલ રિસ્ક વધારે હોય છે અત્યારના રિસેશન એન્વાયરમેન્ટને જોઈને. મ્યુચ્યુઅલ ફંડ એક્ટિવિટીમાં આ કંપનીના ફિગર્સ જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ્સે આ કંપનીમાં 448.01 crores બાઇંગ કરી છે. આવાના ફંડામેન્ટલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈએ. સિન્જીન ઇન્ટરનેશનલનું કરંટ માર્કેટ પ્રાઇસ અત્યારે 578.65 રૂપીસ છે. પી રેશિયો જોવા જઈએ તો એ છે 54.64. ડેટ ટુ ઇક્વિટી 0.31 છે. પાછલા 5 યરનું સેલ્સ જોઈએ તો 16.72 CAGR થી વધી રહ્યું છે. રિટર્ન ઓન ઇક્વિટી 13.6% છે. પાછલા 1 વર્ષમાં સ્ટોકે -2.85% રિટર્ન્સ આપ્યા છે. પાછલા 5 વર્ષોમાં CAGR રિટર્ન્સ છે 18.04%. 200 DMA 575.34 છે અને RSI 14 56.6 છે. આ લિસ્ટમાં છેલ્લી કંપની જોઈએ જે છે CG પાવર. આ કંપની 1937માં એસ્ટાબ્લિશ થઈ હતી. છેલ્લા 8.5 દશકાઓથી એ પોતાની પોઝિશન 80 ગ્લોબલ માર્કેટ્સમાં રાખી છે અને અમુક સેગમેન્ટ્સમાં માર્કેટ લીડર પણ છે. નવેમ્બર 2020માં ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઇન્ડિયા, જે એક મુરુગાપ્પા ગ્રુપ કંપની છે, એણે CG પાવરનું કંટ્રોલિંગ સ્ટેજ એક્વાયર કર્યું. હવે જોઈએ કે CG પાવર શું કરે છે. CG પાવરનું બિઝનેસ બે સેગમેન્ટમાં ડિવાઇડેડ છે. પહેલું ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ અને બીજું પાવર. ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ સેગમેન્ટમાં CG પાવર કન્વર્ઝન ઇક્વિપમેન્ટમાં એન્ગેજ છે. એટલે CG ECU ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર કરે છે જે ઇલેક્ટ્રિસિટીને સુટેબલ ફોર્મેટમાં કન્વર્ટ કરે છે. CGના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જોવા જઈએ તો AC અને DC મોટર્સ, પમ્પ્સ, ડોમેસ્ટિક અને કમર્શિયલ ફેન્સ જેવા પ્રોડક્ટ્સ શામેલ છે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ કરવી જરૂરી છે કે CG ઇન્ડિયન રેલવેઝ માટે 3 દશકોથી ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન સપ્લાયર રહ્યું છે. પાવર સેગમેન્ટમાં જોઈએ તો કંપની એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સમિશન પર ફોકસ કરે છે. આના રિસીવર સેટ કરવા અને પાવર સિસ્ટમ્સ પણ કંપનીના બિઝનેસમાં શામેલ છે. કંપનીની મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટેડ નેટ ક્વોન્ટિટી 451.78 crores છે. CG પાસે આવા પ્રોડક્ટ્સ માટે દુનિયાભરમાં અપ્રુવલ્સ અને પરમિશન્સ છે. હેઝર્ડસ એરિયામાં વપરાતી મોટર્સની મેન્યુફેક્ચરિંગમાં કંપનીનું એક મોટું 60%નું માર્કેટ શેર છે. કંપનીના અમુક પ્રોડક્ટ્સ 25 વર્ષથી રિલાયબલ સાબિત થયા છે. આવા 50,000 યુનિટ્સ કંપનીના 48 કંપનીઝમાં ઓપરેટ કરે છે. આથી કંપનીની બ્રાન્ડ અને માર્કેટ વેલ્યુ વધતી જાય છે. આ ઇન્ડસ્ટ્રીમાં એક્સટર્નલ ફોર્સીસથી ફેર પડી શકે છે. ઇન્ડિયન ગવર્મેન્ટ એમ કરી રહી છે કે નોન ફોસિલ ફ્યુઅલ બેઝડ એનર્જી કેપેસિટીને વધારી પાવર કંપનીઝથી દૂર રહેવાનું. આ સિવાય વોલેટાઇલ કમોડિટીના પ્રાઇસીસથી બિઝનેસ અને પ્રોફિટેબિલિટી પર અસર પડી શકે છે. તો આવો જોઈએ CG ના ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ. CG પાવરનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 254.55 રૂપીસ. પી રેશિયો જોવા જઈએ તો એ છે 66.99. ડેટ ટુ ઇક્વિટી 0.18 છે. પાછલા 5 વર્ષની સેલ્સ 0.16 CAGR થી વધી રહી છે. રિટર્ન ઓન ઇક્વિટી 107% થી વધી રહી છે.
પાછલા એક વર્ષના રિટર્ન્સ જોઈએ તો 84.59% છે અને પાછલા 5 વર્ષના રિટર્ન્સ 25.1 CAGR પર્સન્ટેજ છે. 200 DMA 198.95 છે અને RSI 57 છે. તો આ હતી એવી ટોપ 5 મિડ કેપ કંપનીઝ જેમાં 2022માં મ્યુચ્યુઅલ ફંડ્સે સૌથી વધુ ઇન્વેસ્ટ કર્યું છે. તમને યાદ અપાવી દઈએ કે આ વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે છે અને આમાં કોઈ પણ બાય કે સેલની રિકમેન્ડેશન નથી. તમને અમે જણાવી દઈએ કે ગ્રોનું હવે એક ટેલિગ્રામ ચેનલ પણ છે જ્યાં તમને મળશે લેટેસ્ટ માર્કેટ અપડેટ્સ, ઇન્ટરેસ્ટિંગ બ્લોગ્સ અને ન્યૂઝ. અમે એની લિંક ડિસ્ક્રિપ્શન સેક્શનમાં આપી છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગ્રોના ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો. આવતા વિડીયોમાં મળીએ, ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.